સુરત એસઓજી પોલીસે ઉધના અને પુણા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીરનો અને શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપી પાડ્યો છે। ઉધના વિસ્તારની વાત કરીએ તો શ્રીજી પ્રોવિઝન સ્ટોર ખાતે એસઓજીની ટીમ ફૂડ સેફ્ટી ઓફિસરોને સાથે રાખીને પહોંચી હતી। રેડ કરી અને ત્યાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે। અહીંથી લગભગ 80 કિલો શંકાસ્પદ પનીર જે લઈ જવામાં આવ્યું છે તેના સેમ્પલ પૃથક્કરણ માટે મોકલી દેવામાં આવ્યા છે। આ સિવાય પુણા વિસ્તારની વાત કરીએ તો પુણા વિસ્તારની પ્રિયંકા સિટી ખાતે રેડ કરવામાં આવી અને 168 કિલોગ્રામ શંકાસ્પદ માવાનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે। આ તમામ મુદ્દામાલ જપ્ત કરાયો છે અને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે। એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી। માવા અને પનીરના સેમ્પલો હાલ પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે। ફૂડ સેફ્ટી ઓફિસરોને સાથે રાખી અને આ શંકાસ્પદ પનીર અને માવાનો જથ્થો કબજે કરાયો છે। એસઓજી સતત જે નકલી ચીજ વસ્તુઓ વેચતા હોય છે અને ભેળસેળ કરતા હોય છે એના ઉપર સકંજો અમારો સતત ચાલુ જ હોય છે। આજે ઉધનામાં શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી 80 કિલોગ્રામ શંકાસ્પદ પનીર અને પુણા મગો પ્રિયંક સિટી ના રોડ ઉપર એક શંકાસ્પદ 168 કિલોગ્રામ માવાનો જથ્થો જે છે એ સીઝ કરવામાં આવેલો છે। એના નમૂના લઈ અને ફૂડ સેફ્ટી ઓફિસર ને લેબમાં મોકલી આપેલો છે। ત્યારબાદ એનો રિપોર્ટ આવતા જો એ લોકોનો ફેલ જશે તો એ લોકો ઉપર ગુનો દાખલ કરવામાં આવશે। નકલી પનીર શું હોય છે? નકલી જે પનીર છે એ મોટા ભાગે જે છે એનાલોગસ પનીર હોય છે। એનાલોગસ પનીર એવું પનીર કે જે પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે ને એની અંદર ગ્લેશિયલ એસિટિક એસિડ નાખીને ફાડીને બનાવવામાં આવે છે। એમાં કોઈ પણ પ્રોટીન હોતું નથી, એમાં કોઈ પણ સારું તત્વ હોતું નથી, માત્ર ને માત્ર નર્યું પામ ઓઇલ હોય છે। અને એ જ મોટા ભાગના કેટરિંગ સાથે જોડાયેલા, રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો બધા આ જ પનીર વાપરે છે। એટલે આપણને એને ઓરિજિનલ પનીર સમજીને ખાઈએ છીએ અને રોગ નોતરીએ છીએ। શું સૂચના હોય છે ઉપર જો અગર આ પનીર વેચે તો? જો એનાલોગસ પનીર જે છે એ છૂટક વેચી શકાતું નથી। એને કોઈ પણને વેચવા માટે એના ઉપર બ્રાન્ડ નામ પણ હોવું જોઈએ, એને નોન ડેરી પ્રોડક્ટ છે એવું લખવું જોઈએ અને આ એનાલોગસ છે એવું પણ લખવું પડે છે। એને દૂધનું પનીર તરીકે વેચાતું નથી। તદુપરાંત આ પનીર જેને વેચે છે એ લોકોએ એની વાનગી બનાવી હોય તો એની અંદર પણ લખવું પડે કે આ જે પનીર છે એનાલોગસ પનીરમાંથી બનાવેલી વાનગી છે, નહીં કે મિલ્ક પનીરની। એટલે લોકોને મારું એવું સજેશન છે કે તમે લોકો જ્યારે પણ કોઈ સ્ટ્રીટ ફૂડ વેન્ડર પાસે જાઓ, કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ કે તમે કોઈ ઓર્ડર આપતા હોય શુભ પ્રસંગે તો તમે પૂછો કે તમે મિલ્કનું પનીર વાપરવાના છો કે એનાલોગસ, એવું એની પાસે લખાણ લો। અને જો એ અલગ પ્રકારનું પનીર વાપરે તો એના ઉપર વિશ્વાસઘાતનો ગુનો દાખલ થઈ શકે।